તો દીવો છે ચતુરંગોલમ, 4 આંગળ સુધી એની જ્યોત છે, એનો કંઈક આકાર છે, પણ એની પ્રભા છે એનો આકાર નથી, પર્ટિક્યુલર આકાર નથી. પ્રભા તો જેવડો રૂમ એવડો આકાર. રૂમ લંબચોરસ હોય તો પ્રભા લંબચોરસ થાય, અને રૂમ ચોરસ હોય તો ચોરસ, ને ગોળ હોય તો ગોળ. એટલે પ્રભાને કોઈ આકાર કહેવાય નહીં. એવી રીતે મહારાજે કીધું કે જીવ છે પોતે તો નિરાકાર છે. નિરાકાર છે એટલે એનો અર્થ એવો છે કે મટીરિયલ તો છે, તેજો દ્રવ્ય છે, જ્ઞાન દ્રવ્ય છે. જ્ઞાન 2 પ્રકારનું હોય છે, એક તો ધર્મી અને એક તો ધર્મભૂત. જેમ બરફ પાણી છે એને આકાર નથી, પણ એને જમાવી દે તો એનો આકાર થઈ શકે. બરફ છે એની ચોરસ પાઇટ થાય, બીજા હોતે શેપ હોતે થાય. આ શિવલિંગ થાય છે ને આપણે ઓલું ક્યાં અમરનાથમાં શિવલિંગ રૂપે બરફ થાય છે, તો એનો આકાર થાય છે. એવી રીતે જ્ઞાન સ્વરૂપ છે, એનો કોઈ આકાર નથી, તો પણ જેવી ઉપાસના કરે એવો એ થાય છે. કેરેસ્ટિક હતું ને, કેમ કે ગંગા ગયે ગંગાદાસ ને જમના ગયે જમનાદાસ, એ જીવનો કેરેસ્ટિક્સ. એટલે જો એ ભગવાનની સેવા મળે કરવા તો સેવક થઈ જાય, અને બીજું કરવા મળે તો બીજો થઈ જાય. એને કાંઈ પોતાનું માલિપા ગોઠવું જ નથી. હવે ભગવાનનો ભગત થાય ને ગોઠવે તો એવો થઈ જાય, ભગવાનનો સેવક થઈ જાય. એનું મટીરિયલ આવું છે. બાલાગ્ર શતભાગસ્ય શતધા વિકલ્પિત. હવે કેવું ગણાય? એ તો યોગીઓ જ જોઈ શકે, બીજા કોઈ જોઈ ન શકે. યોગી સિવાય બીજા કોઈ એને જોઈ ન શકે. વાળની અણી અને એના પાછા 100 ભાગ, અને એના પાછા 100 ભાગ, એવો જીવ છે. એટલે ગમે ત્યાં પ્રવેશી શકે એવો છે. આ ત્રિલોકીમાં ફરતો જ રહે છે, ગમે ત્યાં પ્રવેશ. પહાડમાં પ્રવેશ કરે છે, ધરતીમાં પ્રવેશ કરે છે, કોઈ પણ બીજમાં પ્રવેશ કરે છે, કઠણમાં કઠણ હોય ત્યાં પ્રવેશ કરે છે. એવું બધું થાય છે. વાળના અગ્રભાગના 100 ભાગ કરવામાં આવે તે પછી તે એક સૂક્ષ્મ ભાગના 100મા ભાગ જેવો અતિ સૂક્ષ્મ જીવ છે. તે પોતાની જ્ઞાન શક્તિથી અનંત વિસ્તારને ધારે છે. તેજ કણિકો બહુ છે, એ તેજ છે બહુ. આ તો એનું જ્ઞાન રૂંધાઈ ગયું છે, નહીં તો કોઈમાં બંધાય નહીં એવો એનો સ્વભાવ છે. એનો તેજ જો વિવેકને આ લોકો દાબીને પછી કામ કરે છે. એટલે નકર જો વિવેક હોય, એનો એ વિવેક એટલો બધો સૂક્ષ્મ છે કે ક્યાંય કરતા ક્યાંય બંધાય નહીં. એ ભગવાનની ઉપાસનાથી એવું આવે. આ જે લક્ષણો કીધા એવા લક્ષણો ભગવાનની ઉપાસનાથી આવે છે. અટાણે નથી એવું કાંઈ. અટાણે તો જળ જેવો થઈ ગયો છે, પણ ભગવાનની ઉપાસના કરે તો એવું આવે. જીવ ચિદરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, અર્થાત જ્ઞાન સ્વરૂપ છે. પ્રશ્નોપનિષદમાં કહ્યું છે કે વિજ્ઞાન સ્વરૂપ પુરુષ જીવાત્મા છે. જીવાત્માને ચિદરૂપ કહ્યો, તેથી તેનો સ્વભાવ સ્વયં પ્રકાશ છે તે પણ કહેવું ફલિત થાય છે. બૃહદારણ્યકમાં કહ્યું છે કે આ જીવાત્મા સ્વયં પ્રકાશ છે. આ જીવાત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ જ નથી, પણ જ્ઞાનનો આશ્રય જ્ઞાતા પણ છે. જે જાણે છે તે જ્ઞાતા કહેવાય. તે છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે અને જે એમ જાણે છે કે હું સૂંઘું છું, તો સૂંઘનારો તે જીવાત્મા છે. મહારાજે એવું કીધું કે જીવાત્માનું સ્વરૂપ સારી રીતે મહારાજ પ્રશ્ન પૂછ્યો ને, આત્માનંદ સ્વામીએ પૂછ્યો છે. મહારાજ કે એનું અમે રૂઢી રીતે કહી. આ કથા હાલે છે તો કથા સાંભળે અને સમજે એ જીવ. કથા સાંભળે અને સમજે, અને કથા કરે
તો માલિપા સમજનારો એ જીવ. કથા સાંભળ્યા પછી માણસને એવું થાય કે આજે કંઈક સમજાણું ને આજે કંઈક ન સમજાણું. તો એ જે અવાજ છે એ જીવનો છે, એટલું ન સમજાણું. અને કરનારાને એમ થાય કે મારે બરાબર સમજાવી ન શક્યો, મારે હા સમજાવવો હતો મુદ્દો, પણ આ સમજાવી ન શક્યો. એવું જેને થાય એ જીવ છે. એટલે અનુમાનથી છે. અમુક પદાર્થો હોય ને એને કાર્ય લક્ષણથી બતાવી શકાય, દ્રવ્ય લક્ષણથી બહુ બતાવી ન શકાય. કાર્ય લક્ષણ શું કહેવાય? કે પવન છે એ કોઈને દેખાતો નથી, પણ તોય બધા પવનને ફીલ કરી શકે. ઓલું પવન જ્યારે આવે ત્યારે ઝાડવા ઉપર આવે ત્યારે ઝાડવાને હલાવે એટલે માણસને એમ થાય કે પવન છે. અને ક્યારેક તો એમ થાય કે તીરખી હલતી નથી, પવનનું એક પાંદડું હલતું નથી ઓલું ઝાડનું, ત્યારે એમ થાય કે પવન હાવ નથી. જો વધારે પવન હોય તો ખબર હોતી પડે કે કેની કોરથી આવે છે ને કેની કોર જાય છે, એવી હોતી ખબર પડે. અને થોડુંક વધારે જો સૂક્ષ્મ કરે તો કેટલા વેગથી આવે છે ને કેટલા, રૂમમાં બેઠો બેઠો હોતી ધારી લે, નક્કી કરી નાખે. એને કહેવાય કાર્ય લક્ષણ. કાર્ય કરે એના ઉપરથી અનુમાન થાય, એવું થાય. એવી રીતે જીવાત્માના આ બધી ચેષ્ટાઓ ઉપરથી એનું અનુમાન થાય કે આવો જીવ હશે. આપણી પાસે દ્રષ્ટિ તો છે નહીં, અને જીવ દ્રષ્ટિથી દેખાય એવો પણ છે નહીં. એટલે અનુમાન કરે કે મારો જીવ કેવો છે, કેટલો ચોટે છે અને કેટલો ચોટતો નથી. હું નિર્લેપ કેટલો રહી શકું છું, તો એટલો મારો જીવ મુક્ત થયો છે, મારા જીવમાં એટલો પાવર આવ્યો છે. અને જ્યાં જઈને ચોંટી જતો હોય તો પાવરલેસ કહેવાય, મારા જીવમાં કંઈ પાવર નથી. એવું કાર્ય ઉપરથી અનુમાન થઈ શકે. એને કોઈ યોગીઓ સિવાય કે મુક્તો સિવાય એના સ્વરૂપને જોઈ શકતું નથી કોઈ, પણ ફીલ બધાય કરી શકે. આપણે કરવું હોય તો આપણે હોતે કરીએ કે મારો જીવ કેવો છે. મહારાજે તેમ કીધું છે કે પોતાને ખબર નથી હોતી ને સત્પુરુષનો અવગુણ લે છે કે મારો જીવ કાળો છે કે ધોળો છે, એ ખબર હોતી નથી. એટલે બીજાનો અવગુણ લેવાવાળાની મહારાજ એવી ટીકા કરી. પણ જો પોતાનું કે લાઈફ જોવે પૂર્વા પર, તો મારા જીવમાં કેટલી નિર્લેપતા છે અને કેટલો ચોટડોક થઈ જાય છે, રાગી છે, એની પ્રીવિયસ હિસ્ટ્રીમાં દેખાય. અને પ્રીવિયસ હિસ્ટ્રીને જોઈ અને અત્યારનો નિર્ણય કરવાનો કે આપણી હિસ્ટ્રીમાં આપણે ક્યાં ક્યાં ચોટ્યા અને ક્યાં ક્યાંથી ઉખડ્યા, અને કોકને ઉખેડવા કેટલા જણાને આવવું પડ્યું. તો એના ઉપરથી એવો આપણો જીવ છે એ રાગી છે કે વૈરાગી છે એમ ખ્યાલ હોય. પોતાની પ્રીવિયસ હિસ્ટ્રી જોવે ને તો ખબર પડે. મહારાજ કે સત્સંગ થયા મોર પણ કંઈક પોતાનામાં સારા ગુણ હોય એને હોતે જોવા. સત્સંગ થયા મોર પણ પોતાનામાં કંઈક નબળાઈ હોય તો નબળાઈને જાણીને એને દબાવે અને સારી વસ્તુને જાણીને એને ઇન્સ્પાયરિંગ કરે તો એ સત્સંગમાં આગળ વધી જાય. અને નબળાઈને જાણીને જો લાગ મળે તો એને પોષણ જ કરતા શીખી જાય તો જીવ ધીરે ધીરે ફેંકાઈને વ્યો જાય ક્યાંય ને ક્યાંય. ઉલટો સત્સંગ કરતા કરતા હોતે જીવ કેમ બગડે છે એવું મારે જ કીધું. સત્સંગ કરતો જાય ને બગડતો જાય. આ જીવાત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ જ નથી. એનું કારણ શું કે પોતે ધ્યાન નથી રાખતો, અવેર નથી કે આપણી દરેકની પ્રીવિયસ લાઈફની બે પાસા હોય, એક નબળાઈ ને એક સબળાઈ. ગ્રહસ્થ હોય કે સાધુ હોય, બધાને બે પાસા હોય.
કે આપણે અત્યાર સુધી અત્યારે આપણે આ સેકન્ડમાં જીવીએ છીએ, તો આપણે આગળની બધી જે ભૂતકાળની લાઈફ હોય એમાં બે વાના હોય. એક તો આપણો સ્ટ્રોંગનેસ હોય અને એક આપણી નબળાઈ હોય. તો એની આપણને ખબર હોય અને આપણો ઈરાદો બહુ સારો હોય તો એ વધતો જાય. આપણો સ્ટ્રોંગનેસ હોય અને થોડુંક વધારે પ્રોત્સાહન આપે, આપણી નબળાઈ હોય અને થોડીક દાબી રાખે, તો એ આગળ વધી જાય. અને જો ધ્યાન ન રાખે તો ફેંકાઈ જાય. દોષા પ્રવૃત્તિ હેત્વ, નબળાઈ હોય ને એ સ્વયં પ્રવૃત્ત થાય, અને આપણી હારાઈ હોય એને પ્રવૃત્ત કરવી પડે ને તોય પાછી પૂછલેલ ઢોરની ઘોડી બેસી જાય. અને ઓલું નબળા છે એ તો રાતને દી નબળાઈ જાય તો આમાં સ્ટ્રોંગ જ થતી જાય. લાગ મળ્યો કે કામ કર્યું, લાગ મળ્યો કે કામ કર્યું, એવું. એટલે જો ધ્યાન ન રાખે તો આવું થાય. આ જીવાત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ જ નથી, પણ જ્ઞાનનો આશ્રય જ્ઞાતા પણ છે. વિવેકનો આશ્રય છે. વિવેકનો ઉપયોગ માણસ કોઈ કરતા નથી. અત્યારે જેમ આ બધા આધુનિક મેનેજમેન્ટ એવું કહે છે ને કે ગોલ લખીને કોઈ બનાવતા નથી, ખાલી આ દુનિયામાં માણસો છે એ 3%, સ્વામીજી ઓલા વિડીયોમાં કીધું છે ને, 3% કરે છે એવું. એમ વિવેકનો ઉપયોગ તો 1% કોઈ કરતા નથી. ભગવાને વિવેક આપ્યો છે, સાચું ખોટું એને કમ્પેર કરવાનું, એમાં પોતાની હોતે કમ્પેર કરવાનું કે આપણી જીવનમાં આપણા પ્રીવિયસ લાઈફમાં 2 પાસા, એક નબળાઈ ને એક સબળાઈ, એનું કમ્પેર કરવાનું કે એને જાણવાનું, એને વિવેક કહેવાય. અને વિવેકનો કોઈ ઉપયોગ નથી કરતો. વિવેક છે એ જીવાત્માની કેરેક્ટરિસ્ટિક્સ છે, એની લાક્ષણિકતા છે. જો એનો ઉપયોગ કરે તો એ લાક્ષણિક થઈ જાય. મારે કે સત્સંગ કુસંગનો વિવેક કરવો. અંદરથી જે સારા સંકલ્પ થાય છે અને અંદરથી જે મોળા સંકલ્પ થાય છે એ કોણ કરાવે છે? સત્સંગ કુસંગ. સત્સંગ અને કુસંગ. માલિપા પડેલો કુસંગ અને માલિપા પડેલો સત્સંગ, એ બે એક્ટિવ થાય છે. હવે એને તો કોણ જોવે કે મારે અંદર સત્સંગ એક્ટિવ છે કે કુસંગ એક્ટિવ છે? એટલે એને જોવે. આપણી અંદર પડેલા એમાં સત્સંગમાં પાછા કુસંગ 3 પ્રકારનો કીધો ને. 3 પ્રકારના ક્યાં ક્યાં કુસંગ? એક તો બહારનો કુસંગ, બહારનો સત્સંગનો કુસંગ, સત્સંગનો કુસંગ અને અંદરનો કુસંગ. એ 3 કુસંગને ઓળખી રાખવાના. અને 3 પ્રકારના આમાં ઓપોઝિટ સત્સંગ હોતે હોય. બહારનો સત્સંગ, સત્સંગનો સત્સંગ અને અંદરનો સત્સંગ. એને એક્ટિવ કરવો અને ઓલાને દબાવવો. બહારના સત્સંગને અને અંદરના સત્સંગને બેને રિલેશન છે, અને બહારના કુસંગને અને અંદરના કુસંગને બેને રિલેશન છે. એટલે બહારનો જેટલો વધારતો જાય, પુરુષાર્થ તો માણસ બહાર જ કરી શકે, અંદર તો કરી શકે નહીં. એટલે બહારનો જેટલો વધારતો જાય એટલો અંદરનો કુસંગ દબાતો જાય, અને બહારનો કુસંગ વધતો જાય તો પછી અંદરનો કુસંગ એ વધતો જાય. એટલે એ વિવેક શક્તિ છે એ આ ભગવાનની જીવાત્માને દેન છે. બધાએ કરતા પશુઓને કોઈને નથી, દેવતાઓને જાજી નથી. દેવતાઓને વિવેક છે ખરો, પણ ઉપયોગ કરવાની શક્તિ નથી દીધી, એટલે વિવેક શક્તિ નથી. અને એક આ જીવાત્માને દીધી છે ભગવાને. એટલે જો એ વિવેકનો ઉપયોગ કરે તો એનું કલ્યાણ સાધી લે, અને વિવેકનો ઉપયોગ ન કરે તો 84માં જાય.